સુરતના ઉકાઈ ડેમમાં 2.47 લાખ ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે। ડેમમાં આવક સામે 2.47 લાખ ક્યુસેક પાણીની જાવક પણ છે। ભારે વરસાદને લીધે ઉકાઈ ડેમની જળ સપાટી 336 ફૂટ થઈ છે। ડેમમાં સતત પાણીની આવક થતા તાપી નદી બે કાંઠે વહી રહી છે। રાંદેર ખાતેનો વિયર કોઝવે હાલ 9.9 મીટરથી ઓવરફ્લો થયો છે। કોઝવેની ભયજનક સપાટી 6 મીટર છે। કોઝવે ભયજનક સપાટીથી 4 મીટર ઉપર વહી રહ્યો છે। કોઝવેમાંથી 2.84 લાખ ક્યુસેક પાણીનો પ્રવાહ સૂર્યપુત્રી નદીમાં છોડાયું છે। તાપી નદી બે કાંઠે થતા સ્થાનિક તંત્ર પણ એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે। તંત્ર દ્વારા નાવડીના ઓવારા પર બેરિકેડિંગ કરાયું છે। સલામતીના ભાગરૂપે પોલીસ પણ તૈનાત કરાઈ છે। વિગતો સાથે સંવાદદાતા ધ્રુવ જોડાયા છે। ધ્રુવ, સતત ભારે વરસાદ, તાપી નદી બે કાંઠે વહી રહી છે, લોકોને એલર્ટ કરાયા છે, શું સ્થિતિ છે અત્યારે? બિલકુલ જિજ્ઞાસા, જે રીતે ઉકાઈના ઉપરવાસમાં વરસાદ વરસ્યો છે અને ઉકાઈમાંથી સતત પાણીની આવક વધી રહી છે અને ઉકાઈમાં સતત પાણીની આવક વધતા હવે તેમાં પાણી છોડાઈ રહ્યું છે। ઉકાઈની જે સપાટી છે તે 335 ફૂટથી પણ પાર થઈ ચૂકી છે। 336 ફૂટે પાર જે સપાટી છે તે થઈ જતા હવે જેટલી પણ પાણીની આવક થાય છે તેટલું પાણી છોડાઈ રહ્યું છે। ગત મોડી રાત્રે એટલે કે 12 વાગે 3 લાખ ક્યુસેક પાણીની આવક હતી, તેની સામે 2,46,000 એટલે કે 2.5 લાખ જેટલું પાણી છોડવાની શરૂઆત કરાઈ હતી। તે હજુ પણ સતત 2.5 લાખ ક્યુસેક છોડાઈ રહ્યું છે। 2,47,000 ક્યુસેક પાણી સતત જે છે તે ઉકાઈમાંથી છોડાઈ રહ્યું છે અને તેની સીધી આવક જે છે તે પાણીની સપાટીની આવક સુરતમાંથી પસાર થતી તાપી નદીમાં જોવા મળી રહી છે। અત્યારે તાપી નદીનું આ રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। જેટલા પણ કાંઠા વિસ્તારો જે છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। અત્યારે સુરતનો આ નાવડી ઓવારો જે છે તે સામાન્ય સંજોગોમાં આટલું પાણી અહીં નથી જોવા મળતું, પરંતુ હાલ 2.5 લાખ પાણી છોડાતા અત્યારે નાવડી ઓવારાની ઉપર પાણી આવી ચૂક્યું છે અને તેને લઈને તંત્રએ પણ સાબદું એલર્ટ થયું છે। સામાન્ય દિવસોમાં અહીં લોકો તાપી નદીની પૂજા કરવા આવતા હોય છે, અહીં લોકો નાવડી ઓવારા સુધી જતા હોય છે, આગળ જે લંગર દેખાય છે ત્યાં સુધી લોકો પણ જતા હોય છે, પરંતુ આજે આ લંગર ઉપરથી પણ સતત પાણી વહી રહ્યું છે। સાથે જ અહીં જે મંદિર આવ્યું છે અને જે ખાસ કરીને અહીં જે બનાવવામાં આવ્યું છે પૂજા પાઠ માટેનો જે પાઠ બનાવવામાં આવ્યો છે તે પણ અત્યારે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। એટલે કે કહી શકાય કે જે રીતે ઉકાઈમાં સતત પાણીનો વધારો થયો અને હાલ 2.5 લાખ જેટલું પાણી જયારે છોડાઈ રહ્યું છે તો તેને લઈને તાપી નદી અત્યારે બે કાંઠે થઈ છે। તાપી નદી તેનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। આસપાસના જે કાંઠા વિસ્તારોના ગામોના લોકો છે અને જે તાપી નદીની આસપાસ જે કાંઠા વિસ્તાર છે ત્યાંના તમામ લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। બીજી તરફ તંત્ર પણ સાબદું એલર્ટ થઈ ચૂક્યું છે। હાલ અહીં જે નાવડી ઓવારો જે છે તે લોકો માટે અવર જવર કરવા માટે બંધ કરી દેવામાં આવ્યો છે। અહીં બેરિકેડ લગાવીને અત્યારે લોકોને અહીં કોઈને પણ પ્રવેશ આપવામાં નથી આવ્યો, કારણ કે ભયજનક સપાટીએ અત્યારે જે છે તે તાપી નદી વહી રહી છે અને તાપીના બંને કાંઠે જે છે તે ખાસ કરીને જેટલા પણ જે બ્રિજ આવ્યા છે તે હાલ ગરકાવ થઈ ચૂક્યા છે। સાથે સાથે રિવરફ્રન્ટ આવ્યો છે તે પણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। એક રીતે કહી શકાય તો કે ખૂબ જ રૌદ્ર સ્વરૂપમાં હાલ તાપી નદી જે છે તે અત્યારે વહી રહી છે। ખૂબ જ લાંબા સમયે આ પ્રકારે તાપી નદીનું પોતાનું રૌદ્ર સ્વરૂપ સુરતમાં જોવા મળ્યું છે। જે રીતની અત્યારે હાલ આ સ્થિતિ જોવા મળી રહી છે, ખાસ કરીને નાના વિસ્તારોમાં અને કે નીચાણવાળા વિસ્તારોમાં જે લોકો રહે છે તેને સ્થળાંતર કરવા સુધીની પણ પ્રક્રિયા તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે। ખાસ બીજી રીતે વાત કરવામાં તો કોઝવે જે છે તે કોઝવે તેની ભયજનક સપાટીથી પણ 4.5 મીટર કરતા પણ ઉપરથી વહી રહ્યો છે। એટલે કે 9.5 મીટરે અત્યારે કોઝવે ઓવરફ્લો થયો છે। હાલ સુરતના તંત્રના તમામ અધિકારીઓ એલર્ટ છે। મહાનગરપાલિકાના અધિકારી, ફ્લડ કંટ્રોલના આપત્તિજનક જે ડિપાર્ટમેન્ટના જે અધિકારીઓ છે તે સાથે સાથે સુરતનું પોલીસ તંત્ર પણ હાલ એલર્ટ છે અને તમામ એવા જે નીચાણવાળા વિસ્તારો જે છે ત્યાં નદી કિનારે કોઈને જવા ન દેવા માટે તંત્ર ખાસ તેના જે પોલીસ અધિકારીઓ છે તે તૈનાત કરી દેવામાં આવ્યા છે। એટલે કહી શકાય કે સુરતમાં અત્યારે તંત્ર એલર્ટ છે। જે રીતે ઉકાઈના ઉપરવાસમાં વરસાદ સતત વરસી રહ્યો છે અને પાણીની આવક સામે જે રીતે પાણી છોડવામાં આવી રહ્યું છે તેને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે। સુરતના તાપી નદીની આસપાસના કેટલાક નીચાણવાળા વિસ્તારો જે છે ત્યાં પાણી ભરાયાની શરૂઆત થઈ છે અને તેમાં લોકોને સ્થળાંતર પણ કરવાની ફરજ પડી છે। જી જિજ્ઞાસા। ધ્રુવ, આભાર જાણકારી આપવા બદલ।